भाजप तेरी तानाशाही, भाजप तेरी गुंडागर्दी। એના વિપક્ષના નેતા માટે તમે આટલી અભદ્ર ભાષામાં વાત કરી શકો અને તમે હત્યા અરે ફોન ઉપર બી આપણે ધમકી આપી તો કેસ બને છે। તમે જાહેરમાં સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રિક મીડિયાની અંદર તમે હત્યાની વાત કરો છો, તમે સીધી ધમકી આપો છો વિરોધ પક્ષના નેતાને કે તારી દાદીની જ હાલતમાં તને મારવામાં આવશે। बिट्टू सिंह एम कहे छे एक पार्टीना नेता, हूँ एनु नाम पर आपवा तैयार नथी, ए पार्टीना सहयोगी नेताओ एम कहे छे कि अमे तमने सौथी मोटा आतंकवादी छो, अमे तमने આવી રીતે મારીશું, તમારી જીભ કાપવાનારને ઇનામ આપીશું। તો સાહેબ બિલકુલ આ એફઆરઆઈ બને એની જ વાત છે અને આપણા વિસ્તારમાં પણ આ સોશિયલ મીડિયામાં થયું છે એટલે બિલકુલ અહીં પણ એફઆરઆઈ થાય એવી અમારી બિલકુલ માંગણી છે। બરાબર, થેન્ક યુ। हमारी विनंती मागणी है कि भाई राहुलजीना जे शब्दों राहुलजी माटे जे शब्द उच्चार्या छे एनी माटेनी जे आवेदन पत्र आप्युं छे એટલે અમારી લાગણી અને માગણી સુધી પહોંચાડજો। સૌથી મોટો લોકશાહી દેશ છે। આ દેશની અંદર વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધી વિશે બેફામ નિવેદનો આપવામાં આવે અને એક પાર્ટીના જિમ્મેદાર માણસ, જવાબદાર માણસ, એક કેન્દ્રના મંત્રી એમ કે તો દુનિયાનો સૌથી મોટો આતંકવાદી છે। બીજા એક મંત્રી સંજય ગાયકવાડ એમ કે એની જીભ કાપી લેવી। બીજા એક મારવા મંત્રી એમ કે છે પેલા ધારાસભ્યશ્રી કે જે તારી દાદીની જે હાલત થઈ છે એ હાલતથી તને મારવામાં આવશે। આપણા દેશના કાયદા અને કાનૂન મુજબ તમે ફોન ઉપર પણ કોઈને મારવાની ધમકી આપો ને તો એક કેસ, એક કાયદો બને છે। બરાબર, એક જુલમ થાય, એક જુર્મ બને છે। એની જગ્યાએ તમે ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રિક મીડિયામાં દરેક જગ્યાએ એક સભાની અંદર તમે મારી નાખવાની ધમકી અને આ દેશના વિરોધ પક્ષના નેતાને મારી નાખવાની ધમકી આપો છો અને તેમ છતાંય કેન્દ્રમાં બેઠેલા સુલતાનો શાંત છે એની સામે અમને વાંધો છે અને વાત લઈને આવ્યા કે તમે અમારા નેતા સાથે આવી રીતે વાત કેવી રીતે કરી શકો અને એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। જિલ્લાના તાલુકાના પ્રમુખશ્રી, મહુધા તાલુકાના પ્રમુખશ્રી વિજયભાઈના નેતૃત્વમાં અમે આજે અહીં પોલીસ સ્ટેશનમાં અને કહ્યું છે કે ફરિયાદ નહોતું, એમની સામે એફઆરઆઈ કરો। આ તમારા વિસ્તારમાં પણ આ થયું છે।